સુરત જિલ્લા રામી માળી મદદ ફંડ દ્વારા માળી સમાજના વિદ્યાર્થીઓને સન્માન સમારંભ અને વાર્ષિક સાધારણ સભા માળી સમાજની વાડીમાં સમાજના અગ્રણી શ્રી વસંતભાઈ નાનુભાઈ માળી અને શ્રીમતી વાસંતીબેન વસંતભાઈ માળીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું। આ વિદ્યાર્થી સંમેલનમાં 500થી વધારે વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા। આ સમારંભમાં સમાજના અગ્રણી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી અનિમેશભાઈ માળીએ સમાજના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થાય, કયા પડકારો આવે એ વિશે વિસ્તૃત માહિતી આપી અનિમેશ માળીએ આ સમારંભમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે માળી સમાજ એટલે મહેનત, શિસ્ત અને સાદગીનું પ્રતીક। આપણા પૂર્વજોએ કાળઝાળ સૂર્ય નીચે મહેનત કરીને ધરતી માતાનું હળ ચલાવ્યું। આ ધરતીમાંથી ફળ ફૂલ ઉપજાવ્યા અને આજે આ સમાજના દીકરા દીકરીઓ આવી સભામાં અભ્યાસ, જ્ઞાન અને પ્રતિભાની સુગંધ ફેલાવતા જોવા મળે છે। આથી વધારે આનંદની લાગણી બીજું શું હોઈ શકે। અનિમેશ માળીએ જણાવ્યું, જ્ઞાન મેળવો પણ મૂળને ભૂલશો નહીં। ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આધુનિક ટેકનોલોજી બધું શીખો, પરંતુ જ્યાંથી તમે આવ્યા છો એ સમાજના મૂલ્યો, માતા પિતાનો સંઘર્ષ અને તેમની મહેનતની પરંપરા કદી ભૂલશો નહીં।